અમરેલી શાસ્ત્રીનગરમાં પ્લેન ક્રેશ રહેણાંક વિસ્તારમાં નાનું પ્લેન ક્રેશ થવાની ઘટના બની છે। પ્લેન ક્રેશ થતા અફરાતફરી મચી ગઈ છે તો ઘટનામાં એકના મોતની સંભાવના પણ વ્યક્ત કરવામાં આવી રહી છે। તો અમરેલીની આ ઘટના સામે આવી છે જ્યાં શાસ્ત્રીનગરમાં પ્લેન ક્રેશ થવાનો મામલો સામે આવ્યો છે। રહેણાંક વિસ્તારમાં નાનું પ્લેન હતું તે ક્રેશ થવાની ઘટના બની છે તો પ્લેન ક્રેશ થતા અફરાતફરીનો માહોલ સર્જાઈ ગયો હતો। ઘટનામાં એકના મોતની સંભાવના પણ વ્યક્ત કરવામાં આવી રહી છે। તો અમરેલીની આ ઘટના સામે આવી છે કે જ્યાંથી નાનું પ્લેન પસાર થઈ રહ્યું હતું અને તે દરમિયાન આ નાનું પ્લેન ક્રેશ થવાની ઘટના બની છે। શાસ્ત્રીનગર વિસ્તારમાં પ્લેન ક્રેશ થવાની ઘટના બની છે જેમાં એકના મોતની સંભાવના પણ વ્યક્ત કરવામાં આવી રહી છે। સંવાદદાતા રાજન અમારી સાથે જોડાઈ ગયા છે। રાજન, અમરેલીમાં પ્લેન ક્રેશ થવાની ઘટના બની છે, કયા પ્રકારની અત્યારે પરિસ્થિતિ જોવા મળી રહી છે? કારણ કે રહેણાંક વિસ્તારમાં જ આ પ્લેન ક્રેશ થયું છે। રાજન, બિલકુલ આપ અત્યારે જો સીધા દ્રશ્યો જોઈ રહ્યા છો એ દ્રશ્યો છે અમરેલીના શાસ્ત્રીનગર રહેણાંક વિસ્તારમાં અને લગભગ 20-25 મિનિટ પહેલા દુર્ઘટના બની છે। અમરેલીમાં જે પાયલોટને ટ્રેનિંગ આપવા માટેનું એક સેન્ટર ચલાવવામાં આવે છે તેમનું એક નાનું વિમાન છે એ બિલકુલ અમરેલીના એક રહેણાંક વિસ્તાર શાસ્ત્રીનગરમાં ક્રેશ થયું છે। અત્યારે બચાવ અને અન્ય કામગીરી શરૂ છે। ફાયર વિભાગ, અમરેલી પોલીસ અને વિવિધ તંત્ર છે અહીં પહોંચી ચુક્યા છે। હું આપને આ સીધા દ્રશ્યો બતાવી રહ્યો છું। પ્લેન ક્રેશ થયું તેનો કાટમાળ છે એ જોવામાં આવી રહ્યો છે। જે રીતે વાત મળી રહી છે તે મુજબ અત્યારે હાલ જે પ્રાથમિક માહિતી છે તે મુજબ આ પ્લેનમાં એક વ્યક્તિ હોવાની સંભાવના હતી અને જેમનું મૃત્યુ થયું હોવાની પણ આશંકા સેવાઈ રહી છે। તેમને અત્યારે હાલ 108 દ્વારા પહોંચાડવામાં આવ્યો છે। પણ સૌથી મોટી વાત એ છે કે છેલ્લા કેટલાક દિવસોથી, આમ તો કેટલાક મહિનાઓથી આ પ્રકારની ટ્રેનિંગ સેન્ટર અમરેલીમાં ચાલે છે અને અમરેલી શહેરની મધ્યમાંથી આ પ્લેનો ઉડાઉડ કરતા હોય છે। આપ દ્રશ્યો જોઈ રહ્યા છો એ રહેણાંક વિસ્તાર છે બિલકુલ, અને આપ જોઈ રહ્યા છો કે અમરેલીના શાસ્ત્રીનગરના રહેણાંક વિસ્તારમાં આ પ્રકારની ઘટના બની છે। જે રહેણાંક મકાન છે તેનાથી માત્ર 10 ફૂટના અંતરે આ પ્લેન ક્રેશ થયું છે। અત્યારે ફાયર વિભાગના જવાનો, પોલીસ અધિકારીઓ અને એરપોર્ટ ઓથોરિટીના લોકો છે અહીં ઘટના સ્થળે પહોંચ્યા છે અને જે આખી જે કાટમાળ છે તેમને મેં જોવામાં આવી રહ્યો છે। તેમને હજુ કેટલાક પાર્ટ છે સળગી રહ્યા છે તે પ્રકારે તેમને પણ આગ બુઝાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે। આખો માહોલ જોઈ શકો છો કે કઈ પ્રકારની ઘટના છે। આ 20-25 મિનિટ પહેલા ખૂબ જ અફરાતફરીનો માહોલ અહીં હતો, કારણ કે આપ જોઈ શકો છો કે માત્ર 10 ફૂટથી પણ નજીકના અંતરે રહેણાંક મકાન આવેલા છે। લોકો જોવા મળે છે કારણ કે રહેણાંક વિસ્તારમાં પ્લેન ક્રેશ થયું ખૂબ મોટા ધડાકા સાથે અને તેના કારણે આ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે। આપ જોઈ શકો છો કે જે પ્લેનમાં આગ લાગી છે તેને બુઝાવવાના પ્રયાસો કરી રહ્યા છે। પ્રાથમિક માહિતી એવી છે કે એક પાયલોટ આની અંદર હતો। જો ખરેખર એની પાયલોટ હોય તો તેની સાથે એક અન્ય પાયલોટ પણ હોવા જોઈએ, પરંતુ હજુ સુધી આ પ્લેનના કાટમાળમાંથી એક વ્યક્તિ મળી આવ્યો હોવાની વાત છે જેમને 108 દ્વારા હોસ્પિટલ ખસેડવામાં આવી। પ્રાથમિક વિગતો એવી છે કે તેમનું મૃત્યુ થયું છે, જોકે હજુ સત્તાવાર માહિતી હું આપને આ દ્રશ્યો બતાવું છું। જે રીતે પ્લેનના કાટમાળના જે પાર્ટ છે તેમાં લાગેલી આગને બુઝાવવાનો આ પ્રયાસ થઈ રહ્યો છે। અમરેલીનું આ શાસ્ત્રીનગર છે અને આ સમગ્ર આપ માહોલ પણ જોઈ શકો છો। જે રીતે લોકોના ટોળે ટોળા એકઠા થયા છે। સદભાગ્ય એટલું કહી શકાય કે જે પ્લેન ક્રેશ થયું તે રોડ પર થયું છે। માત્ર ને માત્ર જો 10 ફૂટ જો કોઈ ઘર પર પડ્યું હોત તો વધારે પણ હતી। આ તમામ જે આ પાર્ટ જોઈ રહ્યા છો જે પ્લેનના પાર્ટ છે। જી રાજન, સવાલ એ પણ થઈ રહ્યો છે જી
જી રાજન, સવાલ એ પણ થઈ રહ્યો છે કારણ કે આ રહેણાંક વિસ્તારમાં પ્લેન ક્રેશ થયું છે, ઘરની બાજુમાં જે રસ્તો આવેલો છે ત્યાં પ્લેન ક્રેશ થયું છે, એટલે જે સમયગાળા દરમિયાન આ ઘટના સર્જાઈ, શું ત્યાંથી લોકો પસાર થઈ રહ્યા હતા, ત્યાંથી કોઈ વાહન પસાર થઈ રહ્યું હતું, અને તે દરમિયાન શું આ પ્રકારની ઘટના સર્જાઈ હતી? બિલકુલ એ જાણવાનો પ્રયાસ થઈ રહ્યો છે. હું આપને અત્યારે જે દ્રશ્યો બતાવું છે, શાસ્ત્રીનગર જે સોસાયટી છે તેમનો રોડ પર જ બિલકુલ પ્લેન ક્રેશ થયું છે, અને માત્ર ને માત્ર 8-10 ફીટના અંતર પર મકાનો આવેલા છે. પ્લેન ક્રેશ થયું તે વખતે અહીં રાહદારી હતા કે વાહન ચાલકો હતા કે કેમ તેની હજુ જાણકારી મળી નથી, પરંતુ અત્યારે જે પ્લેન જે છે તેમને આગ બુઝાવવાનો પ્રયાસ. જી રાજન, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. તો અમરેલીના દ્રશ્યો છે કે જ્યાં આગળ પ્લેન ક્રેશ થવાનો મામલો બન્યો છે, પરંતુ રહેણાંક વિસ્તારની જ આ ઘટના છે કે જ્યાં એક બાજુ તમને મકાનો જોવા મળી રહ્યા છે અને બીજી તરફ પ્લેન ક્રેશ થયું છે અને અફરાતફરીનો માહોલ સર્જાઈ ગયો છે.